શ્રી સાઈ નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે વાંચીશું શિવ અને વાણી ભક્ત સ્ત્રીની કથા. તો હવે બધી જ કથાઓ ભક્તિ વિશેની આવે છે એટલે બહુ જ મજા આવશે આપણને. તો એ કથા પ્રમાણે છે, પ્રાચીન સમયમાં એક નાનકડા ગામમાં વાણી જાતિની એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તેનો જીવિકાનો આધાર માત્ર રોજ સવાર સાંજ બજારમાં નાના મોટા સામાન વેચીને થતો. જીવન સાવ સંકુચિત હતું, પણ હૃદયમાં અખંડ ભક્તિ અને શ્રદ્ધા વહેતી હતી. ખાસ કરીને મહાદેવ ભક્તિ રહેતી હતી. દરેક દિવસે બજારમાં જવા પહેલાં તે ઘર પાસેના નાના શિવ મંદિરે જતી. તેની પાસે પુષ્પો ખરીદવા કે ફળ અર્પણ કરવાની સગવડ નહોતી. તેથી તે શું કરતી કે ઘરના આંગણામાં ઉગેલા બિલ્વપત્ર કે તુલસીના પાન લઈને જતી અને ભગવાનને પાણી અર્પણ કરતી. જે વેચવામાંથી બચેલું પાણી હોય તે લઈને ભગવાનને ચડાવતી. મંદિરમાં જઈને શિવલિંગ પર પાણી ચડાવતા, બિલ્વપત્ર ચડાવતા અને પ્રેમથી મંત્ર બોલતી, ઓમ નમઃ શિવાય. એક વખત ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. લોકો પાસે પોતાનું પોષણ જ પૂરું કરવું મુશ્કેલ બન્યું. ઘણા લોકોએ મંદિરે જવાનું બંધ કરી દીધું, પણ વાણીશ્રી તો દરરોજ નિત્યક્રમ મુજબ મંદિરે જતી અને ભક્તિ કરતી રહેતી. દરરોજ શિવલિંગ પર પાણી અને બિલ્વપત્ર પણ અર્પણ કરતી રહેતી. એક રાતે મહાદેવ તેની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું, હે પુત્રી, હું તારા દુઃખ અને કષ્ટ વચ્ચે પણ મારી સેવા તે છોડી નથી. તારો આ અખંડ શ્રદ્ધાભાવ અત્યંત પ્રિય છે. તારા ઘરેથી કદી અન્ન જળ ખૂટશે નહીં. મહાદેવે પ્રસન્ન થઈને કહ્યું છે એટલે તો ખૂબ સારી વાત છે. સવારે ઉઠીને તેણે જોયું કે ઘર આગળ અન્ન અને દ્રવ્યથી ભરેલી એક ટોપલી રાખેલી હતી. તે દિવસથી તેનું ઘર અને કુટુંબ શાંતિથી જીવવા લાગ્યું અને ગામમાં પણ ફરીથી સમૃદ્ધિ આવી ગઈ. તો એક સ્ત્રીની શુદ્ધ ભક્તિના લીધે થઈને આખા ગામમાં સમૃદ્ધિ આવી ગઈ. આ કથા બતાવે છે કે શિવજીની ભક્તિમાં સંપત્તિની ભવ્યતા નહીં, પણ હૃદયની નિષ્કપટતા વધુ પ્રિય છે. સાચો પ્રેમ અને અડગ શ્રદ્ધા હોય તો મહાદેવ સ્વયં ભક્તના ઘેર આવે છે. તો આ હતી આજની સરસ મજાની વાણી ભક્ત શ્રીની શિવજીની કથા. હર હર મહાદેવ.